ॐ श्री गणेशाय नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह करंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत् चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय।
સ્કંદના 17મા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ. ત્યારે ગઈકાલે આપણે જોયું પ્રમાણે પૃથ્વીરાજા પૃથ્વી દેવીને વસુધાને કહે છે કે તમે મારી આજ્ઞાની વિરુદ્ધ વર્તન કરનારા છો. અને કે મેં જાણ્યું કે બધા બી ક્યાં ગયા, અન્ન ક્યાં ગયું. જ્યારે પ્રજાએ પ્રાર્થના કરી કે અન્ન વગર અમે ભૂખથી પીડાય છે, અમારા હૃદયમાં અમારા જઠરમાં રહેલો અગ્નિ અમને બાળી રહ્યો છે. એટલે પૃથ્વીરાજે ધ્યાનથી વિચાર કર્યો ત્યારે ખબર પડી કે બધું તો પૃથ્વી ગળી ગઈ છે. એટલે એના ઉપર પોતે પ્રહાર કરવા માટે તૈયાર થયા. પૃથ્વી દેવીએ ઘણું સમજાવ્યું કે હું એક તો સ્ત્રી છું, મેં કોઈ અપરાધ કર્યો નથી. અપરાધ કર્યો હોય તો પણ સામાન્ય વ્યક્તિ પણ સ્ત્રીને મારતા નથી. તમે તો રાજા છો, તમે તો કરુણાના સાગર છો, દીનવત્સલ છો, તો તમે મારા ઉપર શા માટે પ્રહાર કરો છો? અને મેં પ્રહાર કરશો ને તમે તો પછી મારું અસ્તિત્વ નહીં રહે, કારણ કે તો નૌકા સમાજ દૃઢ. અને પછી તમે પાણી ઉપર તમારી પ્રજાને કેવી રીતે, તમે અને તમારી પ્રજા પાણી ઉપર કેવી રીતે રહેશે? આમ જ્યારે કહું ત્યારે તું કહે છે પણ તું તમારા આજ્ઞાની વિરુદ્ધ વર્તન કરનારી છે, માટે હું તને મારીશ. કારણ કે યજ્ઞનો ભાગ લે છે, પણ ભાગ લે છે અને છતાં તું અમને કોઈને દૂધ એટલે અન્ન વગેરે આપતી નથી. અને એટલા માટે જે મન બુદ્ધિવાળા હોય, એટલે જેણે જે વ્યક્તિ રાજા એક એવી છે, એટલે સરસ કહે છે હું તને મારીશ ત્યારે તારા માંસથી મારી પ્રજાને ભૂખને સંતોષીશ. એટલું જ નહીં, જે મિથ્યા અભિમાની હોય, અધમ હોય, એ દયાહીન પ્રાણી હોય તો એના ઉપર એ પછી પુરુષ હોય સ્ત્રી હોય કે નપુંસક રાજા એનો વધ કરે તો એને કોઈ વધનો દોષ લાગતો નથી. માટે હું તારું વધ કરીશ. હવે આમ કહીને જ્યારે એને કહ્યું તારા તરત જ જેના ટુકડા કરી નાખીશ. આવું કહ્યું ત્યારે બધું એકદમ ગભરાઈ ગયા છે અને ધ્રુજી રહ્યા છે. બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા છે. અને એટલા માટે પ્રાર્થના કરે છે. આપણે શરૂ કરીએ 29મા શ્લોકથી પ્રાર્થના. પૃથ્વી ઉવાચ નમઃ પરસ્મૈ પુરુષાય માયયા વિનશ્યતાનાનતનવે ગુણાત્મને નમઃ સ્વરૂપાનુભવેન નિધૃત દ્રવ્ય ક્રિયાકારક વિપ્રમોર્મયે. એટલે પૃથ્વીદેવી પ્રણામ કરતા કહે છે નમઃ પરસ્મૈ પુરુષાય માયયા વિનશ્ય નાના તન્વે ગુણાત્મને. પૃથ્વી કહે છે નમઃ પરસ્મૈ પુરુષાય, પરમ પુરુષને હું નમસ્કાર કરું છું. આપ કેવા છો? માયા વિનશ્ય નાના તન્વે ગુણાત્મને. આપ માયાના દ્વારા માયાથી કેવા છો? નાના તન્વે. નાના એટલે આમ તો વિવિધ, નાના એટલે અન્ય. કયા? તો કે છે અહીંયા ટીકાકાર કે નાના એટલે કે ઘોરાદિ તન્વે. અત્યારે તમે કેવું સ્વરૂપ લીધું છે? ઘોર, ભયંકર, જે બીક લાગ્યો છે. ઘોર વગેરે અનેક પ્રકારના તનુ એ શરીર ધારણ કરનાર. વિનશ્ય એટલે વિનશ્ય એટલે ધારણ કરવું. ધૃત નાના તન્વે ગુણાત્મને એટલે ગુણાત્મને એટલે ગુણમયત્વેન પ્રત્યમાનાય. તમને પરમ પુરુષને હું નમસ્કાર કરું છું. તો જે માયાથી વિવિધ રૂપની રચના કરનાર તેમજ ગુણાત્મયત્વેન એટલે ગુણમય
ત્રણ ત્રિગુણાત્મક રૂપે પ્રતીત થનારા એવા, બરાબર, અધિભૂત, અધ્યાત્મ, આધિદૈવિક. એટલું જ તે નમ સ્વરૂપ અનુભવેન નિવૃત્ત દ્રવ્ય ક્રિયાકારક વિભ્રમ ઉર્મયે છે ને, વિભ્રમોર્મય છે ને, વિભ્રમ ઉર્મયે. એટલે આપણે જોઈએ કે તમે ગુણાત્મક આ સત્પરજ તમે ગુણના લીધે અનેક રૂપ ધારણ કરો છો, હા, પણ છતાં આપ કેવા છો? દ્રવ્ય ક્રિયાકારક વિભ્રમ નિવૃત્ત નમઃ સ્વરૂપ અનુભવે. ખરેખર વાસ્તવમાં ભલે ત્રણ ગુણથી પ્રતીત થનારા એટલે આધિભૂત, આધિદૈવિક, આધિ ભૌતિક, વિષય રૂપે, અહંકાર રૂપે પણ નાના રૂપ થઈ ગયા ને, એ બધા રૂપે જે તમે જણાવો છો ખરા, ગોર વગેરે રૂપ પણ ગયા અને આ રૂપ પણ સ્વરૂપ ભૂતેના છે ને. બીજી રીતમાં નમઃ સ્વરૂપ અનુભવેન નિવૃત્ત, પણ તમારા વાસ્તવ રૂપ કેવું છે? તો નિર્ધૂત. નિર્ધૂત એટલે દૂર કરનારું છે. શેનું દૂર કરે છે? દ્રવ્ય ક્રિયાકારક. દ્રવ્ય એટલે પંચમહાભૂત, પછી ક્રિયા એટલે ઇન્દ્રિયો, અને કારક એટલે એના દેવતા. એટલે પંચમહાભૂત એટલે એના અધિભૂત કહીએ, હા, ક્રિયા એટલે ઇન્દ્રિયો, અને એના કારક એટલે દેવતા એટલે અધિદેવ. આ બધા જ એનો જે વિભ્રમ છે એટલે તત્સંધાને મોહમ નિમિત્તા વિભ્રમ. વિભ્રમ એટલે કે આ દ્રવ્ય ક્રિયા અને કારકમાં અહમ બુદ્ધિ કરવી એટલે મોહ કરવો. એનું અનુસંધાન કરો કે આ શરીર હું છું, આ ઇન્દ્રિયો હું છું, મન હું છું વગેરે. એની એક પ્રકારનો વિભ્રમ, અને એના કારણે ઉત્પન્નથી ઉર્મય. ઉર્મિ એટલે ષડ ઉર્મિ. કારણ કે જ્યારે શરીર, મન અને બુદ્ધિ સાથે તાદાત્મય થાય એ હું છું, ત્યારે શું થાય? કાં તો રાગ અને દ્વેષ. એટલે રાગ, દ્વેષ, રાગ દ્વેષ, પછી ક્ષુત પિપાસાદય, એટલે પછી રાગ દ્વેષને પછી ભૂખ તરસ, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, કેવી ગરમી પડે છે, પાણી પીને થાકી જોઈએ છે. એટલે ત્યાં અનુસંધાન કરે શરીર સાથે તાદાત્મ્ય, અને તાદાત્મ્ય વગર પણ કહી શકાય. હા, પણ સામાન્ય રીતે આમાં બધા જ ગમી થયેલા છે. દ્રવ્ય ક્રિયાકારક વિભ્રમ ઉર્મય. પણ તમે કહો છો નિર્ધૂત, આ બધાથી પર છો. તમે એમાં જોડાયા નથી, તમે એનું સાથે અનુસંધાન કરતા નથી, કારણ કે સ્વરૂપ અનુભવે એના તમારા સ્વરૂપથી વાસ્તવિક રૂપે તો તમે આ બધાથી દૂર છો. એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. ખ્યાલ આવ્યો? સુંદર પ્રાર્થના કરીએ. નમ પરસ્મય પુરુષાય માય. હા, પુરુષાય પહેલાં તો કહે છે પરમ પુરુષને હું નમસ્કાર કરું છું. એ પરમ પુરુષ કેવા છે? તો કે માયાથી વિવિધ રૂપો ધારણ કરનારા. અનેક રૂપે જો ક્રોધિત થઈ જાય, ક્યારેક બહુ પ્રેમાળ હોય, બધા જ રૂપ છે એ બધા જ રૂપનું ધારણ કરનાર એટલે કે ગુણાત્મને. આ ગુણ રૂપે તમે બધા ત્રિગુણાત્મક રૂપે સત્વર તમોગુણ રૂપે સત્વગુણ કેટલું પ્રેમાળ, કેટલી મધુરતા. રજોગુણ હોય તો એકદમ પ્રિયાસીન, અને તમોગુણ ક્રોધિત થઈ ગયા રાજા વગેરે રૂપ તમે ધારણ કરો છો. વિનશ્ય તન્વે ધૃત, વિનશ્ય ધારણ કરો છો. નાનાત્વ તન્વે ગુણાત્મને, પણ ખરેખર નમ સ્વરૂપ અનુભવે. પણ તમે ખરેખર તમારા વાસ્તવિક સ્વરૂપ કેવું છે? આ બધું દેખાય છે, વાસ્તવિક નથી. વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે એ દ્રવ્ય ક્રિયાકારક વિભ્રમ અને ઉર્મિ. આ બધા જ દ્રવ્ય એટલે પંચમહાભૂત, ક્રિયા એટલે ઇન્દ્રિયો, અને કારક એટલે દેવતા. એ બધામાં જે ભ્રમ છે ને કે આ બધું હું છું, એ તમારામાં નથી. અને એના કારણે ઉત્પન્ન થતી જે ઉર્મિ છે એ પણ તમારામાં નથી. તમે એનાથી પર છો, એટલે કે તમારું સ્વરૂપ બધાથી અસંગ છે, પર છે. એવા પરમાત્મા તમને હું નમસ્કાર કરું છું. એટલે હવે એ જે શુદ્ધ સત્વરૂપ એ દિવ્યમાન પૃથુરાજાને ટીકાકાર જે કહે છે, ખાલી ગુજરાતી વાંચીએ છીએ. શુદ્ધ સત્વરૂપ
દેદીપ્યમાન પૃથ્વીરાજાને અચાનક અતિ ભયંકર સ્વરૂપવાળા જ્યોતિ ધરા કરુણા વચનોથી એમની સ્તુતિ કરવા લાગેમાં પેલી સ્તુતિયા કે હું તમને પ્રણામ કરું છું, તમે ખરેખર આ બધાથી પર છો. હવે આગળ કે છે પછી પેલા પ્રણામ કર્યા પછી પ્રશ્ન પૂછીએ છીએ કે બધા જીવોના આશ્ચર્યરૂપ એવી મને સર્જાવે છે, મને પૃથ્વીને સર્જી છે કેમ? તો બધા જીવો તેના પર આશ્રય લઈ શકે. તો એવા મને તમે મારવા માટે કેમ પ્રવૃત્ત થયા છો? એ 30મા શ્લોકમાં કહે છે એનાહમાત્માયતનમ વિનિર્મિતા તાત્રાયતોયં ગુણસર્ગ સંગ્રહ સ એવ માં હંતુમુદાયુધ સ્વરાટ ઉપસ્થિતો યન્ય શરણમ કમાશ્રયે. સ્વરાટ ડૂ છે ને, ડૂમાંથી સ્વરાટ ઉપસ્થિતો અયમ શરણમ કમ આશ્રયે. એટલે હવે કહે છે એન અહમ આત્મા આયતનમ. પેલા શબ્દ એન એટલે જેના વડે, એન એટલે જેના વડે તૃતીય વિભક્તિ છે. તો એન જેના વડે એટલે વિધાતા બ્રહ્મા છે, વિધાતા વડે એન અહમ આત્મા આયતનમ વિનિર્મિતા. આત્મા એટલે એન વિધાતા દ્વારા આત્માનામ પછી આત્મા એન અહમ આત્મા આયતનમ. આત્માનામ એટલે જીવાના આયતનમ અહમ નિર્મિતા. વિધાતાને મારા માટે બધા જીવોના આશ્રયરૂપ મને ઉત્પન્ન કરવામાં આવી છે. આયતનમ આશ્રયરૂપ વિનિર્મિતા, એને ઉત્પન્ન કરવામાં છે. સ્થાનત્વેન સૃષ્ટા, બધા જીવોના આશ્રયરૂપ મને વિધાતા દ્વારા સર્જન કરવામાં આવ્યું છે. એટલા માટે કે ધાત્રા યતોયમ ગુણસંગ્રહ. અને એના જ કારણ ધાત્રા એટલે જગન્નાથ પરમાત્મા વડે યત અયમ ગુણ સર્ગ સંગ્રહ. એના માટે જ ત્રિગુણાત્મક ગુણ સંગ્રહ એટલે ત્રિગુણાત્મક. પછી બીજી અર્થ કરે છે ગુણ સર્ગ સંગ્રહ. ગુણ એટલે 3 પ્રકારના ગુણ અને સર્ગ એટલે સૃષ્ટિ. કઈ સૃષ્ટિ? ચતુર્વિધ ભૂતગ્રામસ્ય સંગ્રહ ધારણમ. અને આના કારણે ધાત્રા અતઃ અયમ અતઃ, આના કારણે અયમ ગુણ સર્ગ સંગ્રહ, સંગ્રહ ધારણ કરનાર હું આ 3 ગુણોને અને 3 ગુણવાળા 4 પ્રકારના પ્રાણીઓને ધારણ કરનાર છે. 4 કોણ છે? ચતુર્વિધ ભૂતગ્રામમ. 4 પ્રકારના પ્રાણી એટલે કોણ છે? તો કે એક તો જરાયુ છે, પછી અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ. જરાયુ એટલે કે જે ગર્ભમાંથી ઉત્પન્ન થાય તે. પછી અંડજ, અંડમાંથી ઉત્પન્ન થાય એને બીજ પણ કહેવાય. કોને? બધા પક્ષીઓ અંડામાંથી ઉત્પન્ન થાય એ. પછી સ્વેદજ, પરસેવામાંથી જૂ વગેરે. અને ઉદ્ભીજ એટલે ફાડીને બહાર આવે. કોણ ફાડીને બહાર આવે? બીમાંથી વૃક્ષો બહાર આવે, એટલે બધા વૃક્ષો. બરાબર? ઉદ્ભીજ એટલે આ 4 પ્રકારના સૃષ્ટિમાં આ 4 પ્રકારના પ્રાણીઓ, કાં તો અંડજ હોય, કાં તો ઉદ્ભીજ હોય, કાં તો સ્વેદજ હોય, અથવા તો જરાયુ. એ 4 પ્રકારના પ્રાણીઓને સંગ્રહ ધારણમ. એના માટે મને વિધાતાએ જગન્નાથે મને નિર્માણ કર્યું છે કે જેથી આ 4 પ્રકારના પ્રાણીઓને હું ધારણ કરું, એના માટે હું સ્થાન બનું. સ એવ મામ ઉદ્ધરમ. જો પછી બીજી લીટીમાં કે છે સ એવ મામ હંતુમ ઉદાયુધ સ્વરાટ ઉપસ્થિતો અન્યમ શરણમ કમ આશ્રયે. એવા મામ એટલે હું બધાનો આધાર બની છું. સ એવ મામ આ પ્રકારના મને હંતુમ પછી કે ઉદાયુધ એટલે ઉદાયુધ એટલે ઉગામેલા શસ્ત્રવાળા. હાથમાં શસ્ત્ર લીધું ને ઉગામેલું. કોણ છો? આપ તો સ્વરાટ છું, આપ તો સ્વતંત્ર છું. એવા આપ પોતે મને મારવા ઉપસ્થિત થયા છો. હંતુમ ઉદ્યતા હંતુમ ઉદાયુધ સ્વરાટ ઉપસ્થિતો અયમ શરણમ કમ આશ્રયે. ઉપસ્થિતો એટલે
તમે ઉપસ્થિત થયા છો એટલે કે મને મારવા માટે, અથવા તમે શત્રુ ગામ્યા છે એટલે તમે મારા માટે તમે ઉપસ્થિત થયા છો. જ્યારે તમે મને મારવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે અન્યમ શરણમ ત્વમ આશ્રય, તો બીજા કોના શરણે જાઓ? હું તો તમારા શરણે આવી છું અને તમે તો મને મારવા માટે તૈયાર થયા છો, તો હું કોની પાસે જાઉં? હવે આવું જ્યારે કહે છે પૃથ્વી દેવી, ત્યારે જાણે કે રાજાઓ કહેતા હોય, ટીકાકાર કહે છે સૃષ્ટિનો સંહાર કરનાર હું જ છું. જો એવું હોય તો, કારણ કે બધું પ્રજાના પાલન માટે પણ પ્રવૃત્ત થનાર મેં રાજા છું, માટે પણ મારો વધ કરવો ઉચિત નથી. એટલા માટે હવે પછીના 31મા શ્લોકમાં કહે છે એતાદાવત્ સૃજત સચરાચરં ત્વમાયયાત્માશ્રયા વિતર્ક્યા તૈવ સોऽયં કિલ ગોપ્તુमुद्यतः કથન્नु માં ધર્મપરો જિગાંસતે. પછી આગળ પ્રાર્થના કરે છે એતાદા છે ને, એતદ દાદા વસૃજત સચરાચરમ. સહ યહ એટલે છે તે ભગવાન. એતાદા છે ને, એતદ આદૌ સંધિ છૂટી પાડીએ તો એતદ પછી છે કે અનિકળશે. આ દાહ છે ને પછી વનો વમાંથી સંધિ ને તે વધે છે ઓ. એતદ આદૌ પછી ઓ તો એટલે અનિકળશે. અસૃજત ચરાચરમ યહ એટલે ભગવાન. એતદ આ આદૌ એટલે પૂર્વમાં, ચરાચરમ જગત અસૃજત. અસૃજત એટલે સર્જન કર્યું. સૃષ્ટિના આદિકાળમાં એમણે આ સૃષ્ટિ ચરાચર ચર અને અચર એમને ભગવાને સર્જન કર્યું. કેવી રીતે કર્યું? સ્વમાયયા આત્માશ્રયા અવિતર્કયા. પોતાની માયા, સ્વમાયા આત્મા આત્માશ્રયા એટલે જીવ વિષયા. આત્માશ્રયા જે શબ્દ છે ને ક્યાં છે? બીજી રીતમાં સ્વમાયયા આત્માશ્રયા. આત્માશ્રયા એટલે જીવ વિષય, જીવ વિષય છે તેવા માયાથી તમે આ સૃષ્ટિનું સર્જન કર્યું. પણ કેવી માયા કેવી છે? અવિતર્કયા એટલે અચિંત્ય માયા દ્વારા, પોતાની અચિંત્ય માયા, જેનું ચિંતન ન કરી શકાય એવી માયા વડે તમે આ જગતનું, ચરાચર જગતનું સર્જન કર્યું. તયેવ સોયમ કિલ ગોપ્તુमुद्यतઃ. અને જેને સર્જન કર્યું છે તે જ માયા વડે જગતનું પાલન કરવા તૈયાર થયા છો તમે જ. તયેવ છે ને, તયા એવ સ અયમ. અયમ એટલે આ એટલે પૃથ્વી. કિલ નિશ્ચિતમ રક્ષિતુમ ઉદ્યતઃ એટલે સ એવ નિજ શક્ત્યા માયયા એવ પૃથુરૂપેણ સ્વનિર્મિત વિશ્વમ ગોપ્તુમ ઉદ્યતઃ. ત્રીજી રીતેનું ટીકામાં છે તો કે સ એવ એ જ, જે પરમાત્માએ પોતાની અચિંત્ય માયા દ્વારા આ સચરાચર જગતનું સર્જન કર્યું છે, એ જ પોતાની માયા દ્વારા સ્વમાયા એટલે પોતાની માયા દ્વારા પૃથુરૂપે, માયા દ્વારા પૃથુરૂપે પણ તમે ભગવાન ઉત્પન્ન થાય છે. અને સ્વનિર્મિતમ વિશ્વમ ગોપ્તુમ ઉદ્યતઃ અને એ જ આ વિશ્વનું રક્ષણ કરવા માટે પ્રવૃત્ત થયા છે. કથનનું મામ ધર્મ પરો જિગાંસે. એવા તમે તો ધર્મ પર છો, ધર્મને પરાયણ છો એવા રાજા છો, છતાં તમે મને કથનનું મામ જિગાંસતી, તમે મને મારવા કેમ તૈયાર થયા છો? એક તો તમે સચરાચર જગત અચિંત્ય શક્તિથી ભગવાને આ સર્જન કર્યું છે અને પોતે પૃથ્વીરૂપે આ જગતનું પાલન કરનાર છે, રક્ષણ કરનાર છે. એવા આપ ધર્મપરાયણ રાજા હોવા છતાં મને હણવા માટે કેમ તૈયાર થયા છો? આ પ્રશ્ન કરે છે. અને પછી અચ્છા એ જ કહે છે અતઃ દુર્વિજ્ઞેય ઈશ્વરસ્ય ચેષ્ટિતમ. આથી
ભગવાનની જે ચેષ્ટા છે, એમનું જે ચરિત્ર કેવું છે, દુર્વિજ્ઞેય. ખબર જ નથી પડતી કે શા માટે ભગવાન આમ કેમ કરે છે અને પેલું કેમ કહે છે. દુર્વિજ્ઞેયમ, એમનું ચરિત્ર કેવું છે, દુર્વિજ્ઞેય છે. એવા દુર્વિજ્ઞેય કહીને એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. એ બતાવતા 32મા શ્લોકમાં કહે છે, નૂનમ બતેશસ્ય સમિહિતમ જનૈઃ તન્માયયા દુર્જયા કૃતાત્મભિઃ ન લક્ષ્યતે યસ્તત્કરોદ કારયત યો અનેક એક પરતશ્ચ ઈશ્વરઃ. એટલે કે છે નૂનમ, બધા એટલે આશ્ચર્ય અથવા તો ખેદ બંને માટે વપરાય છે. અસ્ય સમિહિતમ જનૈઃ તન્માયયા દુર્જયા અકૃતાત્મભિ. પેલા શબ્દને અકૃત આત્મભિ. અકૃત આત્મભિ એટલે જે વિષયમાં આવેશમાં જે વિષયમાં એટલા બધા રચ્યા પચ્યા છે, એના લીધે એનું ચિત્ત કેવું બની ગયું છે, વ્યાપુ. એવા ચિત્તવાળા મનુષ્ય દ્વારા, એટલે કે છે વિષયમાં આવેશ થયેલા વ્યાકુળ ચિત્તવાળા મનુષ્ય દ્વારા શું છે, અસ્ય સમિહિત જનૈઃ તન્માયયા દુર્જયઃ અકૃતાત્મભિઃ. એટલે અસ્ય આ એટલે ઈશ્વરે ઈશ્વર દ્વારા આ ભગવાનની માયાને કેવી દુર્જયા એને જાણવી શક્ય નથી. કેમ નથી જાણી શકાતું? કારણ કે મનુષ્ય ભગવાનની માયાને જાણે કેવી રીતે? એટલો બધો વિષયમાં આસક્ત છે કે એ જાણી શકતો નથી છે. એના માટે યાદ આવ્યું કોણ? નારદજી. નારદજીને શું છે? વિશ્વસુંદરી. નારદજીને એ વિશ્વસુંદરી છે. એના પિતા કે મારા દીકરો જરા જોઈ આપો ને, પરંતુ કે આ છોકરીને જે મળશે તો કેટલી મહાનતા મળશે, એટલે મને જ મળી જાય તો કેવું સારું. અને એટલા માટે ભગવાન પાસે ગયા. ભગવાનના શબ્દોને પણ ન સમજી શકાય, કારણ કે દુર્જયા એટલી એમને જીતવી અને સમજવી ભગવાનની માયાને મુશ્કેલ છે. કેમ? કારણ કે આસક્ત મન છે. અત્યારે નારદજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ આ સમયે આ પ્રસંગમાં એનું મન કેવું છે, પેલી સ્ત્રીમાં આસક્ત હતું, એટલે ભગવાનની માયાને ન સમજી શક્યા. તો આ તો સામાન્ય મનુષ્ય છે, એ તો ભગવાનની માયાને કેવી રીતે સમજી શકે. એટલે કહે છે અસ્ય સમિત જનૈઃ તન્માયા દુર્વિજ્ઞા અભિધ. એટલે ભગવાનની આ ચેષ્ટા છે એ કોઈ સમજી શકતું નથી. ભગવાનનું ચરિત્ર કોઈ સમજી શકતું નથી. એટલા માટે કહે છે ન લક્ષ્યતે યહ તું. યસ તો કરું છે ને, યહ તું, ત્વમાંથી હું નીકળશે, વકારમાંથી હું નીકળશે ને યહ તું અકરોત કારયત. અકરોત કારયત એટલે શું? અકરોત એટલે યહ જે ત્રીજી લીટીમાં છે, યહ એટલે ઈશ્વર, જે સ્વતંત્ર છે તે અકરોત. અકરોત એટલે બ્રહ્માણમ. અકારયત, એમણે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજીએ શું કર્યું? અકારત છે ને, અકરોત અકારદ. એટલે બ્રહ્માજીને સર્જન કર્યું અને એમણે બ્રહ્માજી પાછું સરાજ. અહીંયા તો અકારદ લખ્યું છે, પણ ટીકામાં આ બધું શબ્દ આપ્યા છે. ટીકા વગર આપણે ખબર ન પડે કે અકરોત એટલે કોણ? બ્રહ્માજી. આપણે ખાલી ગુજરાતીમાં છીએ, કદાચ બહુ તો સંસ્કૃત વાંચીએ, ગુજરાતી વાંચી રહીએ, પણ આપણને શબ્દ અહીંયા સમજણ પડે કે અકરોત એટલે બ્રહ્માજી. અકારદ ટીકામાં એ જ કહે છે કે જેને આ બ્રહ્માજી ચરાચરાત્મક જગતનું પણ એમના દ્વારા સર્જન થયું. પરતઃ ઇતિ છે ને, પરતશ્ચ ઈશ્વર. ય ઈશ્વર, જે ઈશ્વર છે, જે સ્વતંત્ર છે, એણે બ્રહ્માજીને સર્જન કર્યા. બ્રહ્માજી ચરાચર જગતનું સર્જન કર્યું. અને પાછા ય અનેક એવ, અને એક જ ઈશ્વર અનેક રૂપે પરતઃ એટલે માયાથી અનેક રૂપે જણાઈ રહ્યા છે. એવા પરમાત્માની ચેષ્ટાને કોઈ સમજી શકતું નથી. અને કે જે સ્વતંત્ર ઈશ્વરે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, તેના દ્વારા ચરાચર જગતનું સર્જન થયું, અને એ એક ઈશ્વર માયાથી અનેક રૂપે થયેલા છે. એવા આ પરમાત્માની દુર્જય માયાને ભ્રાંત થયેલા, વિષયમાં આસક્ત એટલે ભ્રાંત થયેલા એવા ચિત્તવાળા મનુષ્ય માટે ખેદની વાત છે કે ક્યાં છે? સમિહિત. સમિહિત એટલે સમિહિતમ. હિતમ એટલે ઈચ્છા. ભગવાનની શું ઈચ્છા છે અથવા શું કરવા ધારે છે
એ કોઈ ન ચેષ્ટિતમ ન લક્ષ્યતે, એને કોઈ જાણી શકતું જ નથી. તો શું કરવાનું? બસ એટલું જ છે કે એવા અચિંત્ય શક્તિવાળા પરમાત્માને આપણે એમને આમ કેમ કર્યું ને પેલું કેમ કર્યું એવું કરવા કરતાં એમની ઈચ્છાને થી જે થઈ રહ્યું છે એને નમસ્કાર કરીએ. એટલે પહેલાં તો શું કહે છે આ શ્લોકમાં કે પરમાત્માની રચનાને એમની ઈચ્છાને કોઈ સામાન્ય મનુષ્ય જે ભ્રાંત છે એટલે કે વિષયમાં આસક્ત છે એ ભગવાનની માયા અને કારણે થતા જેમના જે પણ ચેષ્ટા છે, જે પણ એમની ચરિત્ર છે એને કોઈ જાણી શકતું નથી. એવા અચિંત્ય શક્તિવાળા પરમાત્માને નમસ્કાર. એ હવે આપણને આગળ કહે છે. એ નમઃ તો છે જ નહીં, આગળ 32ના શ્લોકમાં પણ હવે કહે છે. 33ના શ્લોકમાં સરિકાતિયો યસ્યાનુરુણતિ શક્તિભિઃ દ્રવ્ય ક્રિયાકારક ચેતનાત્મભિઃ તસ્મૈ સમુદ્ધ નિરુદ્ધ શક્તયે નમઃ પરસ્મૈ પુરુષાય વેદસે. હવે પરમાત્માનું વર્ણન કરતા કહે છે આપ કેવા છો? દ્રવ્ય ક્રિયાકારક ચેતના આત્મભિઃ સર્ગાદિ યહ અસ્ય અણુવૃદ્ધિ શક્તિભિઃ. પેલા બીજી રીતે જોઈએ તો આપણે આગળ જોઈએ દ્રવ્ય એટલે પંચમહાભૂત, ક્રિયા એટલે ઇન્દ્રિયો અને કારક એટલે ઇન્દ્રિયોના દેવતાઓ. આ પંચમહાભૂત ઇન્દ્રિયો એના દેવતા અને બીજું શું છે? ચેતન આત્મભિઃ. ચેતન એટલે બુદ્ધિ અને આત્મભિઃ અહંકાર. આ જે આ પંચમહાભૂત ઇન્દ્રિય દેવતાઓ પછી બુદ્ધિ અને અહંકાર એને શક્તિભિઃ યહ અસ્ય પેલી ટીમાં જોઈએ તો સર્ગાદિ યહ અસ્ય અનુરુણદ્ધિ. એટલે તમે આ બધા દ્વારા સર્ગ સ્થિતિ લય. સર્ગાદિ એટલે સર્ગ સર્જન પાલન અને લય એ બધાને કોનું વિશ્વસ્ય અણુદ્રિહિ એટલે તમે આ બધાનું વિશ્વનું સર્જન પાલન સંહાર આ 5 દ્વારા કરો છો. અથવા તો અણુવૃદ્ધિ એનો અર્થ કે છે અનુવર્તન કે વારંવાર આ પ્રક્રિયા ચાલુ છે એ તમે કરતા હો છો. એ જગતમાં સર્ગ સ્થિતિ અને લય, જન્મ સ્થિતિ અને લય એવું પણ થાય. તો સર્જન પાલન અને સંહાર એ પણ થાય. બંને અર્થ જોઈ શકાય. તસ્મૈ સમુદ્ધ નિરુદ્ધ શક્તયે. એવા પરમાત્માની કઈ છે? સમુદ્ધ એટલે સમુદ્ધ એટલે પ્રબળ, સમુદ્ધ એટલે ઉત્કૃષ્ટ શક્તિ. બીજી કઈ શક્તિ છે? નિરુદ્ધા. નિરુદ્ધા એટલે શું? સ્વાધીન, પોતાને આધીન છે. નિરુદ્ધ એટલે કઈ? તો કે છે બંધ મોક્ષ હેતુભૂતા, જે બંધને મોક્ષનું કારણ છે તે. વિદ્યા અને અવિદ્યારૂપા. વિદ્યા એટલે જ્ઞાન અને અવિદ્યા એટલે ઉપાસના, અથવા તો વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાન. જ્ઞાન અને જ્ઞાનનો હેતુ ધર્માદિ રૂપા શક્તય. અને જેની ધર્મ અને અધર્મ પણ શક્તિ છે. એટલે નિરુદ્ધામાં બધા વસ્તુ આવી ગઈ. બંધ મોક્ષનું મોક્ષ, બંધ અને મોક્ષનું જે કારણ છે તે, વિદ્યા અને વિદ્યાનું કારણ છે તે, ધર્મ અને ધર્મનું જે કારણ જે શક્તિ છે એવા પરમાત્માને નમઃ પરસ્મૈ પુરુષાય વેદસે. વેદસે એટલે તો કે છે વેદસે એટલે અંતર્યામી રૂપે, અંતર્યામી રૂપી એવા પરમાત્મા પરસ્મૈ પુરુષાય એવા પરમ પુરુષને નમસ્કાર કરું છું. કારણ કે તમારી ચેષ્ટાને તમે કંઈ સમજી શકતા નથી, કારણ કે બધા વિષયમાં આસક્ત મોટે ભાગના લોકો, પણ છતાં તમારી આ બધી શક્તિને ધારણ કરનાર અને તમે આ સૃષ્ટિનું સર્જન, જન્મ સ્થિતિને લઈને આવર્તન કરનાર, અને તમારી શક્તિ કેવી છે? પ્રબળ પણ છે અને તમને સ્વાધીન છે. આ બધાનું કારણ છે એટલે હેતુભૂતા એટલે સ્વાધીન છે એવા પરમાત્મા જે અંતર્યામી રૂપે રહેલા છે એને હું નમસ્કાર કરું છું. હવે પાછા યાદ અપાવશે પૃથ્વીદેવી કે તમે એટલે કે પ્રાણીઓના ધારણ કરવા માટે
તમે જ રસાતળમાંથી મારો ઉદ્ધાર કરીને પ્રજાના રક્ષણ માટે પ્રવૃત્ત થયેલા આવ્યા. આપ મારો વધ કરો ઉચિત નથી. તમે જ મને રસાતળમાંથી બહાર લાવી હતી, બરાબર, કોઈ બીજા રૂપે ભગવાન, વરાહ રૂપે, અને હવે પ્રજાનું પાલન કરવા માટે તમે મારો વધ કરો છો કે જેથી પ્રજાને અન્ન વગેરે મળે, પણ એ યોગ્ય નથી. એટલા માટે કહે છે કે એક વખત તમે મારા સ્વામી બન્યા અને હવે તમે મને મારી નાખશો. વરાહ રૂપ થઈને મારા સ્વામી બન્યા ને, તો હવે તમે મને મારવા પ્રવૃત્ત થયા છો, એ યોગ્ય નથી. એ માટે 34મા શ્લોકમાં કહે છે, સવૈભમાનાત્મનિર્મિતં જગત ભૂતેન્દ્રિયાંતઃકરણાત્મક વિભો સંસ્થાપયિષ્યન્ન ચ માં રસાતલાત અભ્યુજહારામ્ભસ આદિસુકરઃ. બે સંબોધન કરે છે. હે વિભો, ક્યાં છે વિભો? બીજી લીટીમાં. અને એક બીજું સંબોધન છે ત્રીજી લીટીમાં, સંસ્થાપયિષ્યન. સંસ્થાપયિષ્યન પછી ન બે વખત છે ને, પણ અકારના લીધે જે છેલ્લો શબ્દો એ ડબલ વાર થાય, આપણે સંસ્થાપયિષ્યન અજહ. એટલે હે અજન્મા, હે વિભુ, આપ તો કેવા છો? ભૂતેન્દ્રિય અંતઃકરણાત્મક. આપ તો ભૂત એટલે પંચમહાભૂત, ઇન્દ્રિયો અને અંતઃકરણાત્મક જગતને તમે શું કહ્યું છે? સર્જન કર્યું. વિનિર્મિતમ ભવાન આત્મા વિનિર્મિતમ. ક્યાં છે? પેલી લીટીમાં. સવૈ ભવાન, તમે એવા પરમાત્મા. ભવાન એટલે આપ, પરમાત્મા સંદરીને ભગવાન પરમાત્મા. ભવાન આપે સ્વેન નિર્મિતા, તમે આ જગતનું નિર્માણ કર્યું, સર્જન કર્યું છે એવા આપે. બીજું શું કર્યું છે? સંસ્થાપયન માં રસાતલા ઉજ્જહાર અંબસઃ. અને એટલું જ નહીં, સંસ્થાપયન એટલે સ્થાપના કરી છે. ક્યાંથી? રસાતલાત, રસાતળમાંથી, અંબસ એટલે જળ, ઉજ્જહાર રસાતળમાંથી, ઉન્નીતવાન, તમે મને રસાતળમાંથી બહાર લાવ્યા. કયા રૂપે? આદિશુકર. આદિશુકર થઈને રસાતલમાંથી તમે બહાર જળ ઉપર મને સ્થાપિત કરી મારો ઉદ્ધાર કર્યો છે. એટલે તમે તમારા સ્વામી પણ કહેવાય. તો તમે મને મારા માટે કેમ પ્રવૃત્ત થયા છો? એટલે હવે આગળ કહે છે 35મા શ્લોકમાં, અપામુપસ્તે મયિના વ્યવસ્થિતાઃ પ્રજા ભવાન્યદ્ય રિક્ષુયુક્તિલઃ સવીરમૂર્તિ સમુદ્ધરધરાધરો યો માં વયસ્યુગ્રસરો જિઘાંસસી. એટલે કહે છે અપામુપસ્થે મયિ ન અવસ્થિતાઃ સ એવ પ્રજા ભવાન અદ્ય રિક્ષુ કિલઃ સ એવ વીરમૂર્તિ સમુદ્ધ ધરાધર. પહેલા લઈએ, સ એવ ધરાધર. ધરાધર એટલે વરાહ, ધરાધર એટલે વરાહ. અને કોણ છે? સમુદ્ધ. વીરમૂર્તિ સમુદ્ધ, સમુદ્ર એટલે પ્રગટ થયેલા. આપ કેવા છો? અપામ ઉપસ્થે મયી ના છે ને, ના વ્યવસ્થિત ન અવસ્થિતા. મને ધરતીને ધારણ કરનાર ધરાધર વરાહરૂપ ભગવાન, આપણે જળ ઉપર નૌકા રૂપે રહેલી, નૌ આગળ ને નૌ ના વ્યવસ્થિતા, નૌકા રૂપે રહેલી માને આપણે સ્થિત કરી. અને એટલું જ નહીં, ભવાન અદ્ય રિક્ષુ પ્રજા, પ્રજા ભવાન બીજી લીટીમાં. અને આપ અત્યારે પ્રજાને રિક્ષુ એટલે રક્ષણ કરવાની ઈચ્છાથી એ વીરમૂર્તિ છે ને, વીરમૂર્તિ પૃથ્વીરાજા રૂપે તમે સમુદ્ર તમે પ્રગટ થયેલા છો. એ ધરાધર વરાહ રૂપે ધારણ કરનાર એ જ અત્યારે તમે પૃથ્વી રૂપે પ્રજાનું રક્ષણ કરવા માટે પ્રગટ થયા છો, બરાબર. અને યો મામ પયસી છેલ્લી લીટીમાં, યો મામ પયસી ઉગ્રસર. શું છે ને એમાંથી પયસી નીકળશે ને ઉ નીકળશે. ઉગ્રસરો જિઘાંસસી. જિઘાંસસી એટલે કે છે એવા તમે તીક્ષ્ણ બાણ દ્વારા, ઉગ્રસર તીક્ષ્ણ બાણ દ્વારા આપ મને પયસી એટલે દુધા,
પણ અહીંયા અન્ન વગેરે માટે હણવા તૈયાર થયા છો. હા, જિજ્ઞાસસી, તમે મને હણવા માટે ઈચ્છો છો. એટલે આપ તો ખરેખર કેવા છો? ધરતીને ધારણ કરનાર વરાહ, ધરાધર વરાહ નારાયણ. આ જે જળ ઉપર આધારભૂત, જળ ઉપર એટલે આધારભૂત એવી નૌકા રૂપે રહેલી મારા ઉપર સ્થિતિ કરતી પ્રજાઓનું રક્ષણ કરવા માટે મારા ઉપર જ રહેલી પ્રજા છે. હું એની આધાર છું ને સ્થિત રહેલી પ્રજાઓને રક્ષણ કરવા માટે ઈચ્છતા તમે વીરમૂર્તિ પૃથ્વીરાજા રૂપે અવતરિત થયા છો. વીરમૂર્તિ પૃથ્વીરાજા રૂપે અવતરિત થયા છો, પ્રગટ થયા છો. એવા તમે તીક્ષ્ણ બાણ દ્વારા મને હાણવા માટે, એ પણ શેના માટે? અન્ન વગેરે માટે, પ્રજાને અન્ન વગેરે મળે એના માટે થઈને તમે મારા ઉપર તીક્ષ્ણ બાણ ચલાવવા તૈયાર થયા છો. મને મારવા ઈચ્છું છું કે કેમ એવું થાય છે? એક કેમ પૂછે, એવું કેમ? પછી હવે છેલ્લે 36મા શ્લોક માંગે છે. એટલે આવું કેમ એવું નથી કહેતા કે તેથી ઈશ્વર લીલા દુર્વિજ્ઞેય છે એમ કૌમુદિક ન્યાય દ્વારા ઉપસંહાર કરે છે. એટલે કહે છે નૂનં જનૈર્હિતમીશ્વરાણાં अस्मद्विधैतद्गुणसर्गमायया न ज्ञायते मोहितचित्तवर्त्मभिः तेभ्यो नमो वीरयशस्करेभ्यः. ये टीका सरस है. नूनम એટલે ખરેખર, જનૈઃ ઇહિતઃ, ઇહિતમ ઈશ્વરાણામ, ઇહિતમ એટલે ઈચ્છે, જે કે ઈચ્છા સંકલ્પ, પણ ઈશ્વરાણામ, ઈશ્વરાણામ એટલે અહીંયા ભક્તો, ઈશ્વરના હરિભક્તો. એટલે કોણ છે? પૃથ્વીરાજાને ભાઈ કે શું કહે છે? તમે ઈશ્વરના ભક્ત છો. તમે શું કરવા પ્રેરિત આ બધું કરી રહ્યા છો એ પણ અમે જાણી શકતા નથી. હા, એટલે કૌમુદિક ન્યાય દ્વારા કહે છે કે જનૈઃ ઇહિતમ ઈશ્વરાણામ અસ્મદ વિધૈઃ, અમારા જેવા વિધેય એટલે અલ્પજ્ઞ, અમે તો અલ્પજ્ઞ છે, ઈશ્વરમાં આસક્ત છે એવા અમે લોકો તદ્ગુણ સર્ગ માયા, એટલે તમારા તદ્ગુણ એટલે તેની એટલે ઈશ્વરની, ગુણ સર્ગ માયા, ગુણ એટલે ત્રિગુણાત્મક રૂપી, સર્ગ એટલે સૃષ્ટિ, માયા, માયા એટલે માયાથી મોહિત થયેલા અમે કેવા છીએ? અલ્પજ્ઞ છીએ. હા, એટલે માયાથી મોહિત થયેલા ચિત્તવાળા જે છે એવા કેવા છે? ન જ્ઞાયતે મોહિત ચિત્ત વર્તમની, એટલે અમે એવા મોહિત થયેલા, આપણી માયાથી મોહિત થયેલા એવા ચિત્ત વર્તમની એટલે ચિત્ત અને માર્ગ, ચિત્ત માર્ગ, અમે મોહિત થયેલા માર્ગ, અમે બુદ્ધિ કેવી થઈ ગઈ છે? ભ્રમિત થઈ ગઈ છે. એવા અમે લોકો ઈશ્વરાણામ જનૈઃ ઇહિતમ, અમે ભક્તોના હરિભક્તો શું કરવા ઈચ્છે છે એ પણ જાણી શકતા નથી. તો પછી પરમેશ્વરનું નિદાન તમે કેમ જાણી શકે? એના દ્વારા કૌમુદિક પૂછે. તો પછી અમે એને કેવી રીતે જાણી શકીએ? પણ એક વસ્તુ છે, ન જ્ઞાયતે મોહિતમ ચિત્તવર્ત્મની તેભ્યો નમો વીર યશસ્કરેભ્યઃ. પણ એવા છો વીર એટલે જીતેન્દ્રિય અર્થ કરે. જીતેન્દ્રિય મનુષ્યોને યશ વધારનાર હરિભક્તોને પણ નમસ્કાર હો. જે મનુષ્યમાં યશ વધારનાર એવા હરિભક્તોને પણ નમસ્કાર. એટલે શું કીધું કે પરમેશ્વરની ત્રિગુણાત્મક સૃષ્ટિરૂપી માયાથી જેના ચિત્ત મોહિત થયેલા છે એવા અમે અલ્પજ્ઞ મનુષ્યો હરિભક્તોની ભક્તો શું કરવા ઈચ્છે છે એ પણ જાણી શકતા નથી. તો પછી પરમેશ્વરને કેવી રીતે જાણી શકીએ? તો એક જ કરી શકીએ, નમસ્કાર કરી શકીએ. અને પછી બહુ સુંદર મૂકે છે, વીરાણા જીતેન્દ્રિય મનુષ્ય દ્વારના, મનુષ્ય શું કહે? યશનો વિસ્તાર કરે છે માટે એને નમસ્કાર. એટલે કે તમે વીરોના યશને વધારો, તો તમારી ઈચ્છા પ્રમાણે ચેષ્ટા નહીં કરતા. તમે ઈચ્છામાં તો શું આવ્યું છે? અને મારી નાખીએ. તમે વીરોનો યશ વધારનાર છો, એટલે તમે એ પ્રકારનું યશ વધારનાર કામ કરો, પણ તમારી ઈચ્છા પ્રમાણે જે ચેષ્ટા કરશો તમે મન મારવા તૈયાર થશો, એ યોગ્ય નથી. ઇનડાયરેક્ટલી આપણે મિશ્ર શબ્દ હોય ને એના દ્વારા આ સૂચિત કરે છે. એના દ્વારા શું સૂચિત કરે છે કે તમે યથેચ્છ ચેષ્ટા ન કરો.
એવો એમનો અંદર ભાવ રહેલો છે. પૃથ્વી દેવીનો અહીંયા આપણો આ અધ્યાય પૂરો થયો. સંકલ્પ વાક્યમાં છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે પૃથ્વી વિજયે ધરિત્રી નિગ્રહ નામ સપ્તદશોધ્યાય. આ રીતે ભાગવત જે મહાપુરાણ છે, જે પરમહંસની સંહિતા છે, એવા ચોથા અધ્યાયમાં પૃથ્વીએ જે વિજય પ્રાપ્ત કર્યો, પૃથ્વી વિજય ગયા ત્યારે શું ધરિત્રી નિગ્રહે, ધરિત્રી પૃથ્વીનું જે નિગ્રહ નિયંત્રણ કર્યો, નિયંત્રણ જ કરી રહ્યા છે ને, નિયંત્રણ કરનારો આ 7મો અધ્યાય 17મો અધ્યાય સમાપ્ત થયો. પ્રભુના શ્રી ચરણોમાં હવે 18મો અધ્યાય. આ 18મો અધ્યાયમાં 32 શ્લોક છે અને આ 18 અધ્યાયમાં ટીકાકાર શું આવશે કહી દે છે. તો શું કહે છે કે પૃથ્વીના કહેવાથી જુદા જુદા વાછરડો અને પાત્રો વગેરેથી પૃથ્વી વગેરે દ્વારા પોતપોતાના દૂધનું તે પૃથ્વીમાંથી દોહન કરવામાં આવ્યું. એની 18મા અધ્યાયમાં કથા આવશે. તો હવે આપણે પહેલો શ્લોક જોઈએ. મૈત્રેય ઉવાચ ઇત્થં ઋતુમભિષ્ટુય ઋષા સ્ફુરિતા ધર્મ પુનરાહ વિનિર્ભીતા સંસ્તપ્યાત્માનમાત્મના. ઇત્થં આ પ્રકારે ઋતુમ અભિષ્ટુય, આ પ્રકારે એટલે કહે છે ઇત્થં પૃથુમ અભિષ્ટુય, આ રીતે પૃથ્વી રાજાને સ્તુતિ કરે છતાં પણ કહે છે ઋષા પ્રસ્ફુરિતા ધરમ, એ ક્રોધથી કંપતા અધરવાળા પૃથ્વી રાજાની આ પ્રકારે સ્તુતિ કરે. પહેલાં શું છે? ઋષા પ્રસ્ફુરિતા ધરમ પૃથુમ અભિષ્ટુય ઇત્થં, એટલે પૃથ્વી દેવીએ કેવા છે પૃથ્વી રાજા કે ક્રોધથી કાપતા હોઠવાળા અધરવાળા પૃથ્વીની આ સ્તુતિ કરી, પણ છતાં પુનઃ આહ છે ને, પુનરાહ પુનઃ આહ અવની ભીતા, અવની પૃથ્વી હજી ડરી રહ્યા છે, કારણ કે હજી કંઈ શાંત થયા નથી. એટલે કે છે સંસ્તભ્ય આત્મના, એટલે સંસ્તભ્ય આત્મા એટલે મન, અને આત્મના એટલે બુદ્ધિ, એટલે કે છે બુદ્ધિ એટલે ધૈર્યયુક્ત, એટલે મનની બુદ્ધિથી મનને સ્થિર કરીને ભયભીત તો છે છતાં પોતાના પર કાબુ મેળવે. એટલે મન ઉપર મનને ધૈર્યથી બુદ્ધિ વડે, બુદ્ધિમાં ગુણ છે ધૈર્ય, અને ધૈર્ય વડે મનને સ્થિર કરીને હવે કહેવા લાગે. શું કહે છે? સંયચ્છાભિવન્યુઃ નિબોધ શ્રાવિતં ચ મે સર્વત સારમાદત્તે યથા મધુકરો બુધઃ. એટલે કે છે સંયચ્છ અભિભો, અભિભો છે ને એનો અર્થ થાય છે હે પ્રભુ અથવા તો હે દેવ, અને અભિ એટલે જે રીતે અભય થાય તે રીતે તમે ક્રોધને દૂર કરો. મન્યુ સન્નિચ્છ એટલે સંહર, મન્યુ એટલે ક્રોધને હરી લો, એટલે તમે ક્રોધને દૂર કરો અને અમને અભય પ્રદાન કરો. નિબોધ શ્રાવિતમ ચ મે, અને હું તમને વચ્ચે વિનંતી કરવાની છું ને, શ્રાવિતમ નિબોધ મે, હું તમને વિનંતી કરું છું તમે સાંભળો. શું? સર્વત સારમ આદત્તે યથા મધુકર બુધ, યથા મધુકર, જે મધુકર છે શું કરે છે? મધમાંથી સારા જ્યાં કોઈ પણ ફૂડ ઉપર જાય તો એ શું કરે? માંથી સાર ગ્રહણ કરે, મધને જ ગ્રહણ કરે, બીજું કંઈ ગ્રહણ કરતા નથી. એ તે બુધ એટલે જે બુદ્ધિશાળી માણસો છે તે સર્વત સારમ આદત્તે, એ લોકો પણ બધી જગ્યાથી પોતે સારને ગ્રહણ કરે છે. એના ટીકાકાર બહુ સુંદર અર્થ કરે છે. સારમ એટલે સ્વકાર્ય અનુકૂલમ આદત્તે ગૃહ્ણાતિ ન દોષાન પશ્યતિ, એટલે પોતાને જે કાર્ય કરવું હોય ને એ કાર્યને જ ગ્રહણ કરે છે,
બીજા કોઈ દોષને ગ્રહણ કરતા નથી. એટલે સારમ આદત એટલે પોતાને કાર્યને પોતાનું કાર્ય શું છે? પ્રજાનું રક્ષણ કરવાનું. અત્યારે તો એને તમે ધ્યાન આપો ને, એના દોષને શું કામ જુઓ છો? ગળી ગઈ નાતે એટલે કે છે ન દોષમ પશ્યતિ અતઃ મદ વાચી સારમ ચેત ગૃહાણ ન અન્યથા. ને મારી વાણી દ્વારા તમે સાર છે એનું ગ્રહણ કરો, બીજું કોઈ ગ્રહણ કરશો નહીં. એટલે કે છે હવે એના માટે શું કહે છે? તો કહે છે ટીકામાં અલગ કરી છે, એનું ગુજરાતી કરીને આવે છે. ગાયને કેમ ધોવી? સાર ગ્રહણ કરી લેશો, ગાયને કેમ ધોવી ને ધોવા માટેનો ઉપાય જાણો. હા, અને નહીં કે એને મારી નાખ વિધારક એને મારી નાખવાનો ઉપાય ન કરો, પણ એને કેમ ધોવી, એના માટે શું ઉપાય કરો, એ બધું જ કરો. એટલા માટે બીજા ટીકાકાર એમ કહે છે કે મારામાં રહેલી જીર્ણ ઔષધિનો ઉપાય કરીને એને ગ્રહણ કરો. અને હવે એના ઉપાય માટે 3 શ્લોકમાં વાત કરે છે. અને ટૂંકમાં તમે ઉપાય શોધો, ગાયને કેમ દોરવી, એને બધું મારવાનું ન કરે. વિદારત એટલે તમે બાણ દઈને એને મારી નાખવા મૃત્યુ થયા છે કે બરોબર નથી. 50 શ્લોકમાં કહે છે અસ્મિન લોકે ત્વામુષિના મુનિભિસ્તત્વદર્શિભિઃ દૃષ્ટા યોગા પ્રયુક્તાશ્ચ પુંસાં શ્રેય પ્રસિદ્ધે. પુંસાં શ્રેય પ્રસિદ્ધે. શ્રેય એટલે કલ્યાણ, અથવા બીજો અર્થ છે પુરુષાર્થ. પુંસાં મનુષ્યનો જે રીતે પુરુષાર્થને સિદ્ધ થાય એ રીતે, બરાબર. પુરુષાર્થ પ્રસિદ્ધ એ સિદ્ધ થાય. મનુષ્ય કેમ કલ્યાણ થાય? તો પોતાનું પુરુષાર્થને કેવી રીતે પ્રાપ્ત કરો, એના માટે શું છે? પેલી લીટીમાં કહે છે અસ્મિન લોકે અથવા અમુષ્મિન, આ લોકમાં કે પરલોકમાં. મુનિભિઃ તત્વદર્શિભિઃ, જે તત્વના દ્રષ્ટા એવા મુનિઓ દ્વારા મનુષ્યના પુરુષાર્થને સિદ્ધ કરવા માટે આ લોકમાં અને પરલોકમાં કહ્યું છે કે આ લોકમાં ખુશી વગેરે, અને પરલોકમાં જોઈએ તો કયો પુરુષાર્થ આરંભ કરવો જોઈએ? તો અગ્નિહોત્રાદિ. એ ઉપાય દૃષ્ટા યોગા. હા, એમને દૃષ્ટા એટલે જોયા. કેવી રીતે જોયા? શાસ્ત્રતર નિશ્ચિતા, શાસ્ત્રમાં જે કહે છે એના દ્વારા નિર્ણય કરીને લોકે પ્રચાર થા. અને પછી લોકોમાં એમણે પ્રચાર કરેલો છે. શું કે દૃષ્ટા યોગા. હા, યોગાનો ઉપાય. હા, દુષ્ટા ઉપાય પ્રયુક્તા. હા, એમણે શાસ્ત્ર દ્વારા નિશ્ચિત કરેલા જે ઉપાય છે અને પછી અનુષ્ઠાન પણ કરવામાં આવ્યું છે એવા એમણે ઉપાયો જોયેલા છે. કોને? મુનિઓએ. શેના માટે? આ લોકમાં કૃષિ વગેરે, પરલોકમાં અગ્નિહોત્ર યજ્ઞ વગેરે કરવાના જે ઉપાય છે, જે લોકોના પુરુષાર્થ માટે યોગ્ય છે, યોગ્ય એ જરૂરી છે. માટે શું કરવું જોઈએ? એક શ્લોક જોઈ લે, ચોથો. તાનાતિષ્ઠતિ યઃ સમ્યક ઉપાયાન પૂર્વદર્શિતાન અવરઃ શ્રદ્ધયોપેતં ઉપાયાન નિંદતે અંજસા. માટે શું કહે? તાન અતિષ્ઠતિ યઃ સમ્યક ઉપાય પૂર્વદર્શિતાન, એટલે આ પૂર્વદર્શિતાન એટલે આગળના ઋષિઓ, પ્રાચીન ઋષિઓ દ્વારા દર્શાવેલા ઉપાયને તાન આતિષ્ઠતિ, એની ઉપાયને અનુસરે છે. અને એટલું પણ અવરમ શ્રદ્ધયાપેત. અવરમ એટલે ઇદાની તનયામ, આ અત્યારના એટલે અર્વાચીન મનુષ્ય. ઇદાની તનય અત્યારના. પૂર્વમાં જે મુનિઓ હતા એમણે જે ઋષિઓ કહ્યું તે, અને અર્વાચીન મનુષ્યો પણ અત્યારે પણ શ્રદ્ધયાપેત, શ્રદ્ધાયુક્ત થઈને ઉપાય શ્રદ્ધયાપેત, શ્રદ્ધાપૂર્વક ઉપાય ઉપેય ઉપાયાન વિંદતે અંજસા. જો એને શ્રદ્ધાપૂર્વક એ ઉપાય કીધા છે પ્રમાણે આચરણ કરે તો અનાયાસે અંજસા વિંદતે ફલમ, તો એને જે વસ્તુ જોઈએ છે એ તરત મળે છે. એ ટૂંકમાં પ્રાચીન ઋષિઓ દ્વારા દર્શાવેલ ઉપાય એટલે કયા? આ લોક માટે કૃષિ વગેરે અને પરલોકમાં યજ્ઞમૂત્ર વગેરે કર્મને પણ અત્યારના લોકો પણ જો શ્રદ્ધાપૂર્વક એનું આચરણ કરે તેમને પણ અનાયાસે એ બહુ પ્રયત્ન કર્યા વગર, અંજસા એ બહુ પ્રયત્ન કર્યા વગર એમને પણ ફળ પ્રાપ્ત થાય છે. એટલે આગળનું આપણે આવતીકાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो पिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।